નાનું ઘરમાં તમે કેઝ્યુઅલ કપડાં પહેરો ને, આ એકદમ સ્માર્ટ ટ્રાઉઝર ને શર્ટ પહેરવાની કાંઈ જરૂરત નથી. શર્ટ ન પહેરવું. એની જિંદગીમાં આટલા ઉંમરથી અને 90 વર્ષમાં હા ઈ કોઈ દી ખાટલામાં કરતા પહેલા એને કોઈ દી ટ્રાઉઝર કાઢ્યું નથી. એ ટ્રાઉઝર ક્યારે કાઢે? સુવા જાય ને ત્યારે પાયજામો પહેરે, ત્યાં સુધી ટ્રાઉઝર જ પહેરીને બેઠા હોય કાયમ હું તમને પજામાસ લઈ આવું, વર્ષોથી. છે ટ્રેક સૂટ ને ટી શર્ટ ને એવું લાઈક છે મારી પાસે નવા પડ્યા છે. હે, પણ તમને શર્ટ ને ટ્રાઉઝર જ ઘરમાં તમને કમ્ફર્ટેબલ લાગે? મોસ્ટ. બહુ જ હે આમાં શું પ્રોબ્લેમ છે? ના ઈ જો તું બેઠી હશે ત્યાં સુધી એમનેમ જ બેઠા હશે ટ્રાઉઝરમાં જ. હા ઈ પક્કા તું જાઈશ, પછી બાથરૂમમાં જશે, પછી બધું બદલાવશે ને પછી સૂશે. ઈ તો નાનું, માય ગુડનેસ. પણ તમને મજા ના આવે? તમે ચારે કપડાં કાઢો ને ઓલા કેઝ્યુઅલ પહેરો તો ના આમ અમને ફ્રી. બેયને એવું જ નથી. મને એવું નથી. હું પંજાબી કાઢીશ ક્યારે? સોવા જઈશ ત્યારે. ત્યાં સુધી હું કોઈ દી નાઇટી બાટી પહેરીને તે મને જોઈ કોઈ દી ફરતા મને ન ગમે ઈ નાઇટી પહેરીને ફરવાનું ગામમાં. ગામમાં શું ઘરમાં? ના હું ગામમાં પજામાસ માં નથી ગામમાં ફરતી, બોલી નહીં, sorry. ગામમાં પણ હું ઘરમાં તો મને ડેફિનેટલી. ઘરમાંય ન ગમે. હે મારા દીકરો જુવાન હોય, છોકરાઓ જવાન હોય, આ શું આવે નાઇટી પહેરીને ફરવાનું ભગવાનના જેવા લાગે. પંજાબી ડ્રેસ પહેરીને ફરવાનું. પેલા સાડી પહેરીને ફરતી હતી, હવે પંજાબી ડ્રેસ પહેરીને ફરું.